આજે આપણે બનાવીશું સાઉથ ફેમસ રવા કેસરીની રેસીપી, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં બહુ જ સરળ છે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં એક વાટકીમાં મેં થોડું એવું ગરમ કરેલું દૂધ લીધેલું છે. તેમાં આપણે કેસર એડ કરી દઈશું. અહીંયા કેસરનું પ્રમાણ તમે વધારે પણ કરી શકો છો, કારણ કે નામ જ એનું રવા કેસરી છે. મેં અત્યારે આટલું કેસર એડ કરેલું છે. તમે તમારા વધારે એડ કરવું હોય તો કરી શકો છો. હવે ગરમ દૂધમાં જ આપણે એડ કરીશું, જેથી કરીને તે સરસ એવો કલર થઈ જાય અને મિક્સ કરીને તેને ઢાંકીને રાખી દેશું. હવે આપણે એક પેન લઈ લેશું. તેમાં મેં અહીંયા 3 કપ જેટલું પાણી લીધેલું છે. તમે 3.5 કપ જેટલું પણ પાણી લઈ શકો છો. તો અહીંયા 3 કપ જેટલું પાણી આપણે સાઈડમાં ગરમ કરવા માટે મૂકી દેશું. અને મેં અહીંયા અડધા કપ જેટલું અત્યારે ઘી લીધેલું છે. વધારે જરૂર પડશે તો આપણે પાછળથી એડ કરીશું. 2 થી 3 ચમચી ઘી આપણે એક પેનમાં એડ કરી દેશું અને તેમાં આ રીતે કાજુ અને કિશમિશ મેં લીધેલા છે. તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ લઈ શકો છો. ઘી થોડું ગરમ થઈ જાય એટલે આપણે કાજુને થોડા એવા રોસ્ટ કરી લેશું. થોડો એવો જ કલર તેનો બદલાય એટલે આપણે જે કિશમિશ લીધેલી છે તે એડ કરી દેશું. અહીંયા તમે કોઈ પણ પિસ્તા છે કે બદામ છે તે પણ લઈ શકો છો. અડધા ટુકડામાં મેં કટ કરીને લીધેલા છે કાજુને. તો બંને વસ્તુ સરસ એવી થઈ ગઈ છે. કિશમિશ સરસ એવી ફૂલાઈ ગઈ છે. તો હવે આપણે તેને સાઈડમાં કરી લેશું. અને જે ઘી બચ્યું છે તેમાં આપણે આ છે 1 કપ જેટલી સૂજી, એટલે કે રવો, ફાઇન એવો રવો લેવાનો છે. એટલે આ જે હલવાનું નામ છે એટલે જ રવા કેસરી કહેવામાં આવે છે. તો અહીંયા આપણે રવાનો ઉપયોગ કરીશું. જે સૂજીના દાણા હોય એના કરતાં થોડા એવા નાના દાણા હોય છે. અને જો તમારી પાસે મોટો દાણાવાળી સૂજી હોય તો તમે મિક્સર જારમાં એડ કરીને થોડા તેને પીસી પણ શકો છો. તો 1 કપ જેટલું માપ લીધેલું છે અને એ માપથી જ મેં 3 કપ જેટલું પાણી લીધેલું છે. અને એનાથી અડધું, એટલે કે અડધા કપ જેટલું અત્યારે મેં ઘી લીધેલું છે. હવે આપણે જે રવો છે તેને સરસ એવો મિક્સ કરી લેશું આ રીતે. અને જો ઘીની જરૂર પડતી જાય એ રીતે આપણે એડ કરતા જવાનું છે. બધું ઘી આપણે એક હારે નથી એડ કરી દેવાનું. આ જે આપણે નોર્મલ જે ઘરે રવો બનાવતા હોઈએ, સૂજીનો જે કરતા હોઈએ છીએ શીરો, તેના કરતાં થોડો એવો અલગ રીતે બને છે. અને આ જે છે તે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો એક વખત આ રીતે પણ ટ્રાય કરજો, બહુ સરસ એવો ટેસ્ટ આવશે. હવે આપણે લો ફ્લેમ ઉપર આ રવાને સરસ એવો શેકતા જશું. અને બહુ વધારે ડાર્ક કલર નથી કરવાનો, માત્ર લાઇટ ગોલ્ડન બ્રાઉન કલર થઈ જાય અને તેમાંથી સરસ એવી સુગંધ આવવા માંડે ત્યાં સુધી આપણે કરી લેશું. તો સરસ એવો આપણો જે રવો છે તે થઈ ગયો છે. સાઈડમાં પાણી પણ સરસ એવું ગરમ થઈ ગયું છે. તમે આ પાણીમાં જો તમારે ખાંડ એડ કરવી હોય તો કરી શકો છો. સાથે કેસર પણ એડ કરી શકો છો. સાથે બંને વસ્તુ પણ સરસ એવી થઈ જશે પાણી ગરમ થશે ત્યાં સુધીમાં. પણ મેં એવું નથી કરેલું. હવે પાણીને આપણે ધીમે ધીમે એડ કરીશું. ખાસ ધ્યાન રાખવું પાણી એડ કરવા ટાઈમે, કારણ કે તેમાંથી બહુ એવા વરાળ પણ નીકળે છે અને બબલ પણ થતા હોય છે, તો દાજી ન જવાય. હવે આપણે તેને સરસ એવું હલાવતા જશું. અને બધું પાણી મેં આમાં એડ કરી દીધેલું છે. અને અત્યારે મેં મીડિયમ ફ્લેમ રાખેલી છે. તો સરસ એવું આપણે મિક્સ કરતા જશું. ધીમે ધીમે જે રવો છે તે ફૂલાતો જશે. બહુ આપણે એક હારે તેને ફેરવી નહીં લઈએ, જેથી કરીને ચીકણો ન થાય. હવે આપણે થોડો એવો તે ઘટ થઈ જાય એટલે આપણે થોડું એવું ઘી એડ કરીશું અને સરસ રીતે તેને મિક્સ કરતા જશું. અને આ રીતે ઉપર નીચે કરતા જશું. તમે જોઈ શકો છો કે તેનું કેવું ટેક્સચર છે અત્યારે. હવે આપણે તેમાં ખાંડ એડ કરી દઈશું. તો જેટલા ભાગનો આપણે રવો લીધેલો છે એટલી જ આપણે આમાં ખાંડ એડ કરીશું અને બધી વસ્તુને મિક્સ કરી લેશું. અત્યારે આપણે ખાંડ એડ કરેલી છે તો તે ઓગળશે એટલે તેનું પણ પાણી થશે, એટલે થોડું એવું ઢીલું એવું થઈ જશે. ત્યારબાદ ફરીથી તે કઠણ એવું ધીમે ધીમે થતું જશે. તો આ રીતે લો ફ્લેમ ઉપર કન્ટિન્યુઅસલી આપણે હળવા હાથે કરતા જશું. અહીંયા તમારે દૂધનું પ્રમાણ જો વધારે લેવું હોય, મેં થોડું એવું દૂધ લીધેલું છે. તમારે જો થોડું વધારે દૂધ લેવું હોય તો લઈ શકો છો. હવે અહીંયા આ રીતનું થોડું ઘટ થઈ જાય એટલે આપણે જે કેસરવાળું દૂધ છે તે આમાં એડ કરી દેશું. અહીંયા આ જે રવાનું નામ છે, મતલબ કે આ જે હલવાનું નામ છે એ રવા કેસરી છે. મતલબ કેસરી કલરનો તેનો દેખાવ હોય છે, એવી રીતને બનાવવાનું હોય છે. પણ અહીંયા જો તમે વધારે ક્વોન્ટિટીમાં કેસર એડ કરો તો વધારે ઘાટો કલર આવે.
પણ કેસર થોડું મોંઘું હોય છે, એટલે આમાં ફૂડ કલરનો ઉપયોગ થાય છે. અને અત્યારે મેં આટલું જ કેસર લીધેલું છે, એટલે તમે જોઈ શકો છો કે કઈ રીતનો કલર આવ્યો છે. જો તમે વધારે માત્ર કેસરની જ ફ્લેવર જોઈતી હોય તો તમારે વધારે કેસર એડ કરી શકો છો, પણ કેસર મોંઘું હોય, બધાને ન પરવડે તો ફૂડ કલરનો ઉપયોગ કરી શકો છો. હવે હું તમને આગળ જણાવીશ કે કઈ રીતે કરવાનો. અને અહીંયા તમે જે પાણી ઉકળતું હોય, જે આપણે સાઈડમાં પાણી રાખેલું હતું, તેમાં પણ ફૂડ કલર એડ કરી શકો છો. પાણી એડ કર્યા પછી જ્યારે તે આ લિક્વિડી હોય ફોર્મમાં જે રવો, ત્યારે પણ તમે ફૂડ કલર એડ કરી શકો છો. તો હવે આપણે આ બધી વસ્તુ મિક્સ કરી લેશું. અને મેં 2 વખત આ રીતે ઘી એડ કરેલું છે, એટલે ટોટલ અત્યારે મારે અડધો કપ જેટલું ઘીનો ઉપયોગ થઈ ગયો છે. હવે ઘણી વખત કેવું થાય કે ઉનાળો હોય તો બહુ વધારે તેમાંથી ઘી છૂટું પડતું હોય છે, પણ શિયાળો હોય તો તમે આટલું ઘી એડ કરશો તો આમાં કંઈ જ વાંધો નહીં આવે, કારણ કે તે જામી જાય છે. એટલા માટે તો સિઝન પ્રમાણે તમારે ઘી વધતા ઓછા પ્રમાણમાં કરવું હોય તો કરી શકો છો, પણ અડધો કપ જેટલું ઘી તો આમાં એડ કરવું. હવે આપણે ધીમે ધીમે અડધો કપ તો મેં ઘી એડ કરી દીધું છે. ફરીથી મેં 2 ચમચી જેટલું ઘી એડ કરેલું છે, અને આ રીતે ઉપર નીચે કરતા જશું, જેથી કરીને તે ચીકણો ન થાય. અને લો ફ્લેમ ઉપર કરીશું. ફરીથી મેં 1 થી 1.5 ચમચી જેટલું ઘી એડ કરેલું છે, અને તેને ફરીથી આપણે ધીમે ધીમે તેને હલાવતા જશું. તમે જોઈ શકો છો તેનું ટેક્સચર કેવું આવ્યું છે. જનરલી આપણે કેવું હોય કે આપણે જે રવો બનાવતા હોઈએ તેમાં એક વખત ઘી એડ કરી દઈએ, પછી પાછળથી આ રીતે ઘી એડ નથી કરતા. ઘણા લોકો કરતા હશે કદાચ, પણ આ જનરલી અમે જે રીતે કરીએ છીએ તેમાં એવી રીતે નથી કરતા. પણ આ જે રવા કેસરી જે બનાવવાનો હોય છે તેમાં આ રીતે જ કરવાનું હોય છે. પાછળથી થોડું થોડું ઘી એડ કરતું જવાનું અને તેને મિક્સ કરતું જવાનું. હવે અહીંયા મેં ફ્લેવર માટે ઇલાયચી પાવડરનો ઉપયોગ કરેલો છે, અને તેને ખાંડવા માટે મેં થોડી ખાંડ એડ કરેલી છે, જેથી કરીને તે સરસ એવો પાવડર જેવો ફોર્મમાં આવી જાય. તો તેને એડ કરીને આપણે સરસ એવું મિક્સ કરી લેશું. આ રીતે તમે જોઈ શકો છો તો કેવી રીતનું બનતું જાય છે. એકદમ સરસ એવું આ લચકા જેવું સરસ એવો આ હલવો બનીને તૈયાર થશે. તમે કોઈ પણ સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં ગયા હોય કે સાઉથ ઇન્ડિયન કંઈ પણ ખાવા ગયા હોય તો તમે ક્યારેય પણ સાંભળેલું હશે, રવા કેસરી કરીને હોય છે હલવો. આજ આપણે બનાવી રહ્યા છીએ. એક વખત જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે. હવે આપણે જે ઘીમાં સાતળેલા ડ્રાયફ્રૂટ છે તે એડ કરી દઈશું અને બધી વસ્તુને મિક્સ કરી લેશું. હવે અહીંયા તમે જોઈ શકો છો કે કેસર એડ કર્યા પછી કલર કેવો આવ્યો છે. એટલો બધો જે કેસરી કલર જે હોય, રવા કેસરીનો કેસરી કલર હોય, એ એટલો નથી આવ્યો. એટલે હવે આપણે ફૂડ કલર એડ કરીશું. મેં પાછળથી એડ કર્યો છે, તમે પાછળથી એડ નહીં કરતા. પાણી જ્યારે એડ કરો ત્યારે જ એડ કરી દેજો, કારણ કે આ ફૂડ કલર મારી પાસે નહોતો. યલો કલરનો ફૂડ કલર હતો, ઓર કેસરી કલરનો જે આવે છે એ ફૂડ કલર નહોતો, એટલે મેં વચ્ચેથી તેને લઈ આવીને આમાં એડ કરેલું છે, કારણ કે એટલો બધો કેસરી કલર લાગતો પણ નહોતો. સાથે જેમ તેનું નામ છે તેમાં ગુણ પણ ન આવે, એટલા માટે થોડુંક મિસમેચ થઈ ગયું હતું. એટલા માટે મેં લાસ્ટમાં એડ કરેલું છે. તમે લાસ્ટમાં નહીં એડ કરતા, કારણ કે મિક્સ કરવામાં થોડો એવો પ્રોબ્લેમ આવશે. આગળ જ્યારે પાણી એડ કરો ત્યારે જ એડ કરી દેજો. સરસ એવું મિક્સ થઈ જશે. અને તમારે કેટલો કલર એડ કરવો છે એ રીતે પણ તમે વધતા ઓછા પ્રમાણમાં થોડોક કરવો હોય તો પણ કરી શકો છો. તો મેં પાણીમાં આ જે ફૂડ કલર છે કેસરી એ મિક્સ કરીને તેને એડ કરી દીધેલો છે, અને તેને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું. અને તમે જોઈ શકો છો કે જે રવા કેસરી છે તેની સાઈડમાંથી સરસ એવું ઘી પણ છૂટું પડી ગયું છે. તો મતલબ આપણો સરસ એવો હલવો બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે તેને આપણે સર્વિંગ માટે લઈ લેશું. તો મેં અહીંયા આ રીતે જ જનરલી તેમાં સર્વ કરવાનો હોય છે. નીચે કેળાનું પાંદ હોય છે, કારણ કે તે સાઉથ ઇન્ડિયન લોકો નીચે કેળાનું પત્તું રાખતા હોય છે. તો તેની ઉપર આ રીતે વાટકામાં તે સર્વ કરતા હોય છે. તમે તમારી રીતે કોઈ પણ રીતે સર્વ કરી શકો છો. તો આ રીતે વાટકામાં એડ કરીને થોડું એવું પ્રેસ કરીને આપણે તેને ઊંધું વાળી દેશું, એટલે સરસ એવો તેનો શેપ આવી જશે. અને ખૂબ જ ખાવામાં ટેસ્ટી એવો આ રવા કેસરી લાગે છે. ડ્રાયફ્રૂટથી ભરપૂર, કેસરનો સ્વાદ પણ એટલો સરસ આવે છે, એલચી એ બધું નાખેલું છે, તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. અને જો તમને આજની રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.